Welcome all. Today we are going to discuss about system components and hydraulic oil property of filter chapter in part 2. Last lecture માં આપણે ટોપિક જે કવર કરેલા છે હાઇડ્રોલિક ઓઇલ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ અને ટાઇપ્સ ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ્સ. આજે આપણે પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ વિશે ડિસ્કસ કરશું. So let's start. There are total 12 type of properties are there for fluids. Fluids માટે 12 ટાઈપની પ્રોપર્ટી છે. બરાબર, આ પ્રોપર્ટી શેના માટે જરૂરી છે? તો કે એ ફ્લુઇડને આપણે એઝ એ ફ્લુઇડ યુઝ કરી શકીએ આપણી સિસ્ટમની અંદર. ક્યાંક આપણે લ્યુબ્રિકેશનની અંદર યુઝ કરવું હોય, ક્યાંક આપણે કુલન્ટ તરીકે યુઝ કરવું છે, ક્યાંક આપણે ફોર્સ તરીકે યુઝ કરવું છે. જ્યાં આપણે જેના માટે યુઝ કરવું હોય એના માટે પહેલા તો આપણને એ ફ્લુઇડની અંદર પ્રોપર જે ક્વોલિટી અથવા કેરેક્ટરિસ્ટિક અથવા પ્રોપર્ટી જોઈએ એ મળવી જોઈએ. ઓકે, ટોટલ 12 પ્રોપર્ટી છે. સો ફર્સ્ટ ઇઝ આઈડિયલ વિસ્કોસિટી, then good lubrication capacity, then immersibility, then good chemical and environmental stability, then incompressibility, fire resistance, low flammability, foam resistance, low volatility, good heat dissipation, low density અને system compatibility. So we'll see one by one. સૌથી પહેલા આપણે જોઈએ આઈડિયલ વિસ્કોસિટી. આઈડિયલ વિસ્કોસિટી કોને કહેવાય? આઈડિયલ વિસ્કોસિટીની અંદર સૌથી પહેલા જોઈએ it is most basic describable property of hydraulic fluid. It is optimum viscosity. It is measured fluid's resistance to flow. मतलब ફ્લુઇડ ફ્લો કેટલું થશે, ફ્લુઇડને ફ્લો કરવામાં કેટલો અવરોધ આવશે એ તમને આઈડિયલ વિસ્કોસિટી કહેશે. When viscosity is low, fluid flow easily. On other hand, when viscosity is high, the fluid flow with difficulty. At low viscous fluid is thin and flow easily, wherever high viscous fluid is thick and cannot flow easily. It means કે વિસ્કોસિટી જેની ઓછી હશે, વિસ્કોસિટી મતલબ સ્નિગ્ધતા, વિસ્કોસિટી જેની ઓછી હશે એ એકદમ ઇઝીલી ફ્લો થશે. બીજી રીતે આપણે કહીએ તો વિસ્કોસિટી જેની વધારે હશે એને ફ્લો થવામાં તકલીફ પડશે. આમ જોઈએ તો વિસ્કોસિટી ઓછી હોય એ ફ્લુઇડ પાતળું હશે અને વિસ્કોસિટી વધારે હશે એ ફ્લુઇડ ઘાટું હશે. આપણે બંને એક્ઝામ્પલ લઈએ કે પાણી છે તો પાણીની વિસ્કોસિટી ઓછી છે, એ ફ્લુઇડ પાતળું છે અને ઇઝીલી ફ્લો થઈ શકે છે. એનાથી વધારે વિસ્કોસિટી વાળું તો કે ઓઇલ, ઓઇલ એનાથી ઘાટું છે અને ફ્લો થવામાં વાર લાગે છે. એનાથી વધારે વિસ્કોસિટી વાળું તો કે બીજું કોઈ લિક્વિડ લઈ શકો તમે, ટૂથપેસ્ટ છે અથવા ગ્રીઝ છે કે જે ફ્લો પણ ન થઈ શકે એટલી એની વિસ્કોસિટી હાઈ હોય. બરાબર, અને એકદમ ઘાટું હોય. એટલે જેમ વિસ્કોસિટી વધતી જાય એમ ફ્લુઇડ ઘાટું થતું જશે અને ફ્લો ઓછો થતો જશે. જેમ વિસ્કોસિટી ઓછું હશે એમ ફ્લુઇડ આછું હશે અને એનો ફ્લો કેવો હશે? ઇઝી. High viscous fluid required high energy to overcome internal friction resulting in heat generation. मतलब કે એની અંદર હાઈ વિસ્કોસિટી હશે તો એના લેયર વચ્ચે ફ્રિક્શન વધારે લાગશે તો એને વધારે એનર્જી જોશે ફ્લો થવામાં અને હીટ પણ જનરેટ થશે. On the other hand, low viscosity fluid causes leakage, reduce volumetric efficiency and over efficiency will high. Therefore, hydraulic fluid should have an optimum viscosity. લો વિસ્કોસિટી હોય એ લિક્વિડમાં કેવું તો કે ઇઝીલી ફ્લો થઈ શકે, ઇટ્સ ઓકે, બટ એમાં લીકેજના પ્રોબ્લેમ વધારે થાય. જેની વિસ્કોસિટી હાઈ હશે
એના લીકેજના પ્રોબ્લેમ એના કેવા થશે? ઓછા થશે. માટે હાઇડ્રોલિક ફ્લુઇડ માટે કેવું જોઈએ? તો કે ઓપ્ટિમમ વિસ્કોસિટી હોય ને એવું ફ્લુઇડ જોઈએ. ઓપ્ટિમમ વિસ્કોસિટી, કે જેની વિસ્કોસિટી એકદમ ઓપ્ટિમમ હોય. તો આપણે બેયમાં જોઈએ કે જો હાઈ વિસ્કોસિટી હોય ને એમાં અને લો વિસ્કોસિટી હોય એના બેની અંદર શું થાય? આપણે પેલા હાઈ વિસ્કોસિટી જોઈએ. તો હાઈ વિસ્કોસિટી છે એ ફ્લો કરવામાં એને તકલીફ પડશે, બરાબર. પાવર કન્ઝપ્શન વધારે જોશે કેમ કે ફ્રિક્શન વધારે લાગે છે. ટેમ્પરેચર એની અંદર વધારે જનરેટ થશે, બરાબર. પ્રેશર ડ્રોપ થશે, પછી સ્લો ઓપરેશનને લીધે સ્લગ થાય એની અંદર. આવા બધા પ્રોબ્લેમ થાય. લો વિસ્કોસિટીની અંદર શું થાય? લો વિસ્કોસિટીના આપણે ડિસએડવાન્ટેજ જોઈએ તો એક તો એમાં લીકેજનો પ્રોબ્લેમ રહે, પછી એક્સિક્યુ વોટર થાય અને એફિશિયન્સી ને બધું સ્લો કરી શકે છે. ઓકે, સો બે વસ્તુ છે, બે હેન્ડ, કે હાઈ વિસ્કોસિટી હોય તોય પ્રોબ્લેમ થાય અને લો વિસ્કોસિટી હશે તોય પ્રોબ્લેમ થશે. તો આપણે જે ફ્લુઇડ હોય એની વિસ્કોસિટી કેવી હોવી જોઈએ? તો કે એની વિસ્કોસિટી આઈડિયલ હોવી જોઈએ, જે આપણે ફ્લુઇડ યુઝ કરવાનું છે એ. ઓકે, નેક્સ્ટ જોઈએ લ્યુબ્રિકેશન કેપેસિટી. લ્યુબ્રિકેશન કેપેસિટી એ હાઇડ્રોલિક ફ્લુઇડ છે ને એને આપણે લ્યુબ્રિકન્ટ તરીકે પણ યુઝ કરી શકીએ. So hydraulic fluid must have good lubrication capacity to prevent friction and wear between closely fitted working parts such as vanes of pumps, valves, piston rings, bearings, gears, etc. Wear is the removal of surface material due to friction force between two metals to contact surfaces. This can be resulted to dimension tolerance with the lead of improper fluctuating and failure of components. Lubrication શું છે? તો કે બે પાર્ટ એકબીજાની સાથે સતત કોન્ટેક્ટમાં આવતા હોય, ત્યાં ફ્રિક્શન લાગતું હોય તો એ ફ્રિક્શન ઘટાડવા માટે આપણે જે ફ્લુઇડ યુઝ કરીએ એ લ્યુબ્રિકન્ટ, અને એનો ગુણધર્મ છે લ્યુબ્રિકેશન કેપેબિલિટી, કે જે બે વચ્ચેનું ઘર્ષણ ઘટાડશે. એનાથી શું ફાયદો થાય? તો કે જો બંને પાર્ટ, બે ગિયર છે, એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ બે ગિયર એકબીજાને સતત મેશિંગ થતા હોય તો એના હિસાબે બંને એકબીજા સાથે ઘસાતા રહીએ તો વિયર થાય. વિયર મતલબ ખોવાણ થઈ જાય, તો ઘસારો થાય. તો એના હિસાબે પાર્ટના ડાયમેન્શન જે છે એ ડાયમેન્શનમાં ચેન્જ થાય અને મટીરિયલ પણ રિમૂવ થઈ જાય. શું કામ? તો કે ફ્રિક્શન લાગતું હોય એના હિસાબે. એટલા માટે ત્યાં આપણે કેવું ફ્લુઇડ વાપરવું પડે? તો કે ત્યાં આપણે લ્યુબ્રિકેશન ફ્લુઇડ વાપરવું પડે. તો એ લ્યુબ્રિકેશન આપણે ઘણીવાર ઓઇલ કરતા હોઈએ છીએ, બરાબર, ગ્રીસ કરતા હોઈએ છીએ, તો એ લ્યુબ્રિકેશન છે. એનાથી શું થશે? બંને વચ્ચે ફ્રિક્શન ઓછું લાગશે, ફોર્સ ઓછું આપવું પડશે, પછી બંને વચ્ચે વિયર નહીં થાય અને કોઈ જાતનો એની અંદર જે ડાયમેન્શનની અંદર ચેન્જ થાય છે, ટોલરન્સ ઊભું થાય છે, એ નહીં થાય. Okay. Hydraulic oil should have good lubrication property, that is, film of foam should be strong enough to wipe for moving parts. દરેક મૂવિંગ પાર્ટની અંદર એ વ્યવસ્થિત કામ આપે એવી એની અંદર લ્યુબ્રિકેશન કેપેસિટી હોવી જોઈએ, જેનાથી ફ્રિક્શન ઘટાડી શકાય અને વિયર પણ ઘટાડી શકાય. ઓકે, નેક્સ્ટ ઇઝ ગુડ કેમિકલ demusibility. Demusibility શું છે? The ability of hydraulic fluid to separate rapidly from moisture and successfully resist emulsion is known as demusibility. કે એમ્યુશન થાય એની અંદરથી ભેજનો પ્રમાણ છે એ ઝડપથી દૂર થાય, બરાબર, એ પ્રકારનો ગુણધર્મ છે ડિમ્યુઝિબિલિટી, કે જે પોતાની અંદર રહેલો ભેજ ઝડપથી દૂર કરશે. If oil emulsifies with water, the emulsion promotes destruction of lubrication and salient properties. Highly refined oil are basically water resistance by nature. આપણે કોઈ ઓઇલને લ્યુબ્રિકન્ટ તરીકે યુઝ કરતા હોય એની અંદર જો પાણી ભળી જાય તો શું થાય? તો કે એની જે ક્વોલિટી છે ડાઉન થાય અને પ્રોપર વર્ક કરશે નહીં. તો એના માટે અમુક ટાઈમે એ પાણી છે એ એની મેળે ઉડી જાય, બરાબર, ડિમ્યુઝિબિલિટી થાય અને પાણી એની મેળે ઉડી જાય, બરાબર, નેચરલી, અને
વ્યવસ્થિત ઓઇલ એનું વર્ક કરી શકે. સો દેટ ઇઝ ડિમ્યુઝિબિલિટી. ધેન નેક્સ્ટ ઇઝ ગુડ કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટેબિલિટી. કઈ રીતે? તો કે એની અંદર ઓક્સિજન અથવા કોરોઝન ન થાય એ. ફોર ગુડ હાઇડ્રોલિક ફ્લુઇડ, good chemical and environmental stability is desirable. Most fluids are volatile and oxidation, so they are come in contact with oxygen and air. મોટા ભાગના લિક્વિડ છે ને એ ઓક્સિજન સાથે કેમિકલી પ્રોસેસ કરતા હોય. તો વાતાવરણમાં હંમેશા ખુલ્લા વાતાવરણમાં ઓક્સિજન રહેલો હોય, ઓક્સિજનની હારે કોન્ટેક્ટમાં આવે, કેમિકલિક રિએક્શન કરે એના હિસાબે ઓક્સિડેશન અથવા કોરોઝન થાય, બરાબર, એ ન થવું જોઈએ. Mineral oil are petroleum based oil widely used in hydraulic system, contain carbon and hydrogen molecules which easily react with oxygen. Mineral oil generally આપણે પેટ્રોલિયમ બેઝડ ઓઇલ આવે છે, બરાબર, એની અંદર કાર્બન અને હાઇડ્રોજનના મોલેક્યુલ્સ હોય જે બહુ ઇઝીલી ઓક્સિજન સાથે રિએક્ટ કરી લે છે. The oxidation products are highly soluble in oil or being acidated naturally, they can easily corrode metallic parts. ઓક્સિડેશનને લીધે કોરોઝન થાય, બરાબર છે, કેમ કે એ એસિડિક થતું જાય નેચરની અંદર, સો કોરોઝન થાય. સો આપણું જે લિક્વિડ છે એની અંદર એક એવી પ્રોપર્ટી હોવી જોઈએ કે જે ઓક્સિડેશન અથવા કોરોઝન ન કરી શકે. મતલબ એ ટાઈપનું ફ્લુઇડ હોય એ આપણે યુઝ કરી શકીએ, કેમ કે આપણે મોટા ભાગના પાર્ટ છે એ આપણે મેટલના યુઝ કરવા હોય છે, બરાબર. The soluble acidic product cause corrosion, where insoluble product make operation sluggish. So oxidation leads deterioration and chemical nature of fluid, which may from some chemical sluggish, gum, varnish, or low velocity snagging points and systems. So many factors influence to rate of oxidation and such that temperature, pressure, moisture. So temperature is most affecting a rate of oxidation increase several rise of in temperature. So moisture લાગે, ઓક્સિડેશન થાય, કોરોઝન થાય, બરાબર, કોરોઝન થાય, ઓક્સિડેશન થાય, આ બધાને લીધે ઘણા ટાઈપના લોસ થાય છે. ટેમ્પરેચર વધે છે, બરાબર, બીજા ઘણા લોસ થાય છે. તો એ ન થાય એના માટે શું કરવું પડે? તો કે એ જે આપણું ફ્લુઇડ છે એની અંદર કેમિકલ અને એન્વાયરોમેન્ટલ સ્ટેબલ હોવું જોઈએ, બને ત્યાં સુધી એ રિએક્ટ કરવું જોઈએ નહીં. હવે એ કેવી રીતે માપવાનું કેમિકલી સ્ટેબલ છે કે ઓક્સિડેશન થાય છે કે નહીં? એ છે ને ન્યુટ્રલાઇઝેશન નંબર ઉપરથી ખબર પડે. ન્યુટ્રલાઇઝેશન નંબર શું મેજર કરીને આપશે? તો કે એસિડિટી ઓર આલ્કલાઇનિટી માપીને આપશે. એસિડિટી અને આલ્કલાઇનિટી શું આપશે? તો કે પીએચ વેલ્યુ, ઓઇલની પીએચ વેલ્યુ માપીને છે, બરાબર. હાઈ એસિડિટી હોય એનો મતલબ ઓક્સિડેશન જે છે એની અંદર વધારે થશે, બરાબર, અને લો હશે તો એની અંદર ઓક્સિડેશન રેટ ઓછો થશે. સો ન્યુટ્રલાઇઝેશન નંબર શું કહે છે? તો કે ન્યુટ્રલાઇઝેશન નંબર છે એ એસિડિટી અથવા આલ્કલાઇનિટી વોટરની અંદર મેજર કરીને તમને આપશે. Next is low flammability. Low flammability. Fire resistance of fluids can be get ignited by pressure and ignition source, but does not support combustion when source is removed. This characteristic design is flammability. The flammability શું છે? તો કે ફાયર રેઝિસ્ટન્સ ફ્લુઇડ હોય એની અંદર એને તમે હીટ આપો અથવા આગના કોન્ટેક્ટમાં આવશે તો એ પોતે સળગશે, બરાબર. એ સળગશે તો એ ફ્લેમિબિલિટી છે, એ ન થાય એના માટે શું કરવું પડે? તો કે એની અંદર પ્રોપર મિક્સર કરી ફ્લુઇડનું અને એવી રીતે એને પ્રિફર કરવું પડે કે જેની અંદર તમે ફ્લેમેબિલિટી ન થાય. ફ્લેમેબલ જેમ હશે, જો વધારે ફ્લેમેબલ હશે એ વધારે ઇઝીલી ટેમ્પરેચર, થોડું ટેમ્પરેચર હાઈ જશે તો બી એ સળગી જશે. સો આપણે એવી ટ્રાય કરવાની કે જે આપણું ફ્લુઇડ છે એ કેવું હોય? તો કે લો ફ્લેમેબલ હોય, જેનાથી આગ ન લાગે અને કોઈ જાતના અકસ્માત ન થાય. ઓકે, એના પછી બીજું કેવું જોઈએ? તો કે ફોમ રેઝિસ્ટન્સ હોવું જોઈએ. ફોમ
ફોર્મ શું છે? એર કેન બી પ્રેઝન્ટ ઇન હાઇડ્રોલિક ફ્લુઇડ ઇન two forms, dissolved and entirely. For example, if return line is reservoir, then not submerged, and the jet is oil is entering liquid of surface will carry with it. This cause air bubble from the oil. If this bubble rise surface too slowly, they will be drawn down in pump intake. This can cause damage due to cavitation. શું કહે છે કે તમારું જે લિક્વિડ છે એ લિક્વિડ ફોર્મ રેઝિસ્ટન્સ હોવું જોઈએ. ફોર્મ ફોર્મ મતલબ ફીણા ફીણા એર બબલ, બરાબર, કે એર બબલ જે છે એર બબલ પંપની અંદર આવી જાય તો શું થાય તો કે પંપની અંદર કેવિટેશન થાય. એર બબલ જો આવી જશે ને તો થશે કેવિટેશન, અને કેવિટેશનને લીધે એફિશિયન્સી અને એનો લોસ થાય. કેવિટેશન શું છે તો કે એર બબલ વેકેન્ટ જે લિક્વિડ છે લિક્વિડની અંદર એર આવી જાય, બરાબર. જ્યારે આપણે ટાંકો ખાલી થઈ ગયો હોય અને ફરીથી ભરીએ અને પછી નળ ચાલુ કરીએ ત્યારે પાઇપની અંદરથી અવાજ આવે છે એરનો, બરાબર, અને પાણી નીકળે છે તો પાણી પૂરું નથી નીકળતું, સાથે એર મિક્સર હોય છે. તો એના હિસાબે એક કેવિટેશન છે. તો એ કેવિટેશન ન થાય, બરાબર. એ કેવિટેશનથી શું થશે તો કે એ કેવિટેશનથી લોસ થાય. એ કેવિટેશનથી લોસ થાય, અને કેવિટેશનનું રીઝન શું છે કે ફોર્મ ફીણા ઊભા થાય છે, અને ફીણા ક્યાંથી થાય તો કે એ લિક્વિડની અંદર. તો એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. સો ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ફોર્મ રેઝિસ્ટન્સ, કે જેનાથી કેવિટેશન થાય અને કેવિટેશનના હિસાબે પંપની એફિશિયન્સી કેવી થાય? ડાઉન થાય. નેક્સ્ટ, લો વોલેટિલિટી. A fluid should process low vapor pressure or high boiling point. The vapor pressure of fluid varies with its temperature. Hence, operating temperature range of systems important detecting the stability of fluid. ઘણીવાર લો પ્રેશર અથવા હાઈ બોઇલિંગ પોઈન્ટ હોય એના હિસાબે લિક્વિડ છે એનું બાષ્પીભવન થઈ જાય છે, બરાબર. તો એ ન થાય, એ બને એટલું ઓછું થાય એવી રીતે એને મેન્ટેન કરવાનું કે એની ટેમ્પરેચર રેન્જ અને એનું પ્રેશર વેપર પ્રેશર એ રીતે મેન્ટેન થાય, અને એની જે વોલેટિલિટી કેવી છે કેવી રાખવી પડે? લો રાખવાની. ધેન ગુડ હીટ ડિસિપેશન. ગુડ હીટ ડિસિપેશન એ શું કહે છે કે હાઇડ્રોલિક ફ્લુઇડ શુડ હેવ હાઈ હીટ ડિસિપેશન કેપેસિટી. The temperature of fluid should up heat dissipation category are poor. So high fluid temperature can system of malfunction to fluid overheat. It may cause growing. Due of vapor cause rapid cavitation of pump, increased rate of oxidation due to rapid deterioration, reduced viscosity of fluid result in increase, cause thermal distortion, damage can seal packaging or ever ambient. So heat dissipation is very important. એટલા માટે કે ફ્લુઇડ છે એ બને ત્યાં સુધી હીટને બને એટલી ઇઝીલી ડિસિપેટ કરી દે, બરાબર, અને બહુ ઇફેક્ટ ન કરે એ પ્રકારનું હોવું જોઈએ. ધેન ડેન્સિટી. લો ડેન્સિટી. ડેન્સિટી મીન્સ દળના છેદમાં કદ, જે જનરલી લેતા હોઈએ આપણે ડેન્સિટી, કે ભાઈ વોટરની ડેન્સિટી આપણે જનરલી 1000 લેતા હોઈએ છીએ, બરાબર. ડેન્સિટી તમને જોવા મળશે ક્યાં? સપોઝ ઓઇલ હોય તો ઓઇલ 1 લિટર ઓઇલ લેશો તો 1 કિલોગ્રામ પૂરું નહીં આવે, બરાબર. મતલબ એનું વોલ્યુમ અને એનો વેઇટ, બરાબર, એનો દળ બંને અલગ અલગ હશે. તો એનો જે રેશિયો છે ધેટ ઇઝ ડેન્સિટી, અને ડેન્સિટી બને એટલી કેવી હોવી જોઈએ? ઓછી. ઓકે. ધેન સિસ્ટમ કમ્પેબિલિટી. સિસ્ટમ કમ્પેબિલિટી શું કહે છે કે આપણે જે હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ એની સાથે ફ્લુઇડ પૂરેપૂરું કોમ્પેટેબલ હોવું જોઈએ, બરાબર. પૂરેપૂરું એની અંદર ભળી જાય અને પૂરેપૂરું એની અંદર વર્ક આમાં આવી શકે એ ટાઈપનું હોવું જોઈએ. સિમ્પલ compatibility. Then stable chemically and physically. Fluid characteristics should be remain unchanged during exceed of useful life during the storage. આપણે ક્યાંક ભરેલું છે ફ્લુઇડને યુઝ કરીએ છીએ તો એની અંદર કોઈ જાતની કેમિકલી કે એવી કોઈ રિએક્શન આવવી જોઈએ નહીં. It can stable
and the fluid working hydraulic system is subjected to violent usage, large pressure malfunction, shocks, turbulence, aerial cavitation, water particle and contamination, high shear rates and large temperature volume. કે કોઈ પણ જાતના પેલા સાથે કેમિકલિક રિએક્શન ન કરે, બરાબર, કેમિકલિક રિએક્શન ન કરે અને વ્યવસ્થિત વર્ક કરે property એ ટાઈપની હોવી જોઈએ. ઇટ ઇઝ સ્ટેબલ ટુ કેમિકલી એન્ડ ફિઝિકલી. ધેન would it can high bulk modulus. બલ્ક મોડ્યુલસ શું કહે છે કે જનરલી આપણે ઓઇલને આપણે ઓઇલ અથવા ફ્લુઇડને શું કહેતા હોય, ઇનકમ્પ્રેસિબલ કહેતા હોય, બટ એ 100% ઇનકમ્પ્રેસિબલ ન હોય. એની કમ્પ્રેસિબિલિટી છે ને એ બધા બલ્ક મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરતી હોય, બરાબર. જો એનું બલ્ક મોડ્યુલસ છે એ ડિગ્રી ઓફ કોમ્પ્રેસિબિલિટી મેજર કરે છે. ઇટ મીન્સ કે હાયર બલ્ક મોડ્યુલસ હોય એ મટીરિયલ એકદમ ઓછું કમ્પ્રેસેબલ હોય, બરાબર, એની ઇનકમ્પ્રેસિબિલિટી સારી હોય. ઇન શોર્ટ કે બલ્ક મોડ્યુલસ ફ્લુઇડનો એકદમ હાઈ હોવો જોઈએ. જેમ બલ્ક મોડ્યુલસ ફ્લુઇડનો હાઈ હશે એમ એની તમને કમ્પ્રેસિબિલિટી કેવી મળશે, તો કે એકદમ ઓછી કમ્પ્રેસિબિલિટી મળશે અને એ ફ્લુઇડને તમે એઝ એ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ તમે યુઝ કરી શકશો. નેક્સ્ટ, લો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. ઇટ મીન્સ કે ફ્લુઇડને તમે ફ્લુઇડ વર્કિંગ હોય, વર્કિંગમાં હશે ત્યારે એની અંદર ફ્રિક્શનના લીધે એનું ટેમ્પરેચર વધશે. તો ટેમ્પરેચર વધશે તો ઘણા ફ્લુઇડ એવા હોય કે જેનું કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન વધારે હોય તો એનું વોલ્યુમ વધી જાય ટેમ્પરેચરના હિસાબે. એ ન થાય એ જોવાનું છે લો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શનની અંદર, કે એની અંદર ફ્લુઇડનું જે વોલ્યુમ છે એ વધી ન જાય, બરાબર, અને એક મેન્ટેન રહે. ધેટ ઇઝ લો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. ઓકે, ધેન ધીસ વોઝ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ્સ. હવે આપણે જોઈએ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્લુઇડ. ફિઝિકલ કેરેક્ટરિસ્ટિકમાં પહેલું આવશે ડેન્સિટી, જે આપણે સાયન્સની અંદર જનરલી ભણતા હોય છે. ડેન્સિટી શું કહે છે કે માસ પર યુનિટ વોલ્યુમ. કે વોલ્યુમ અને માસનો જે રેશિયો છે કે m બાય v, ધેટ ઇઝ ડેન્સિટી. ડેન્સિટીનો યુનિટ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. Okay, it is generally measured by instrument which is called by hydrometer. કે હાઇડ્રોમીટરથી ડેન્સિટી હંમેશા માપવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ડેન્સિટી શેનાથી માપવામાં આવશે, સો હાઇડ્રોમીટરથી ડેન્સિટી માપવામાં આવશે. ઓકે, અને જનરલી જો ઓઇલની વાત કરીએ તો ઓઇલની ડેન્સિટી 0.8 થી 0.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય, બરાબર. જે આમાં આપ્યું છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અને યુનિટ જનરલી કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ 0.8 ટુ 0.9. અને વોટરની કેટલી હોય તો કે વોટરની હશે 1. ધેન સ્પેસિફિક ગ્રેવિટી. ડેન્સિટી જોઈ, ગ્રેવિટી તમને બધાને ખ્યાલ જ છે ગ્રેવિટી કોને કહેવાય. સ્પેસિફિક ગ્રેવિટી જોઈ. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઓઇલ ઇઝ ડિપેન્ડ ઓફ રેશિયો ઓફ ડેન્સિટી ઓફ વોટર to specific gravity of fluid is important to those cases in overall system kept in minimum. તો કે ડેન્સિટી ઓફ ઓઇલ વર્સિસ ડેન્સિટી ઓફ વોટર. ડેન્સિટી ઓફ વોટર હંમેશા 1 લેવામાં આવે છે, કે ડેન્સિટી ઓફ વોટર અને ડેન્સિટી ઓફ ઓઇલનો જે રેશિયો છે ઓઇલ અથવા કોઈ પણ વસ્તુનો, કે જેની ડેન્સિટી આપણે સ્પેસિફિક ગ્રેવિટી જોઈએ છે એની ડેન્સિટી ડિવાઇડેડ બાય વોટરની ડેન્સિટી. વોટરની ડેન્સિટી કેટલી લેવાની? 1. એને કહેવાય સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, સ્પેસિફિક ગ્રેવિટી અને ડેન્સિટી જનરલી કેવી જોશે? સેમ જ હશે, બરાબર, કેમ કે વોટરની ડેન્સિટી હંમેશા 1 હોય છે. એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હશે તો કે એની ડેન્સિટી જેટલી, કેમ કે ડેન્સિટી બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર, અને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર ઇઝ 1. સો હંમેશા સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે તો કે એની ડેન્સિટી જેટલી થશે, અને જે તમને આપેલી છે ડેન્સિટી. ઓકે, ધેન સ્પેસિફિક વેઇટ. વોટ ઇઝ સ્પેસિફિક વેઇટ?
Specific weight of hydraulic oil is accurate by multiplying density of oil by acceleration due to gravity. Specific weight ne weight by volume. Okay, weight by volume, mass by volume એટલે કે gravity, density, અને specific weight કોને કહેવાય તો કે weight by volume. ઓકે, વજન, વજનના છેદમાં એનું કદ કરીએ તો એ મળશે તમને સ્પેસિફિક વેઇટ, અને સ્પેસિફિક વેઇટ નો યુનિટ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, so today's last point, viscosity. It is very important property. It is ability to liquid or flow, or we can say define resistance to flow. Viscosity વિશે આપણે આગળ પણ વાત કરી કે વિસ્કોસિટી શું છે, તો કે વિસ્કોસિટી એ એવી પ્રોપર્ટી છે જે ફ્લુઇડને ફ્લો થવા દેવું કે નહીં એ નક્કી કરે છે. ફ્લો રોકવો કે ફ્લો થવા દેવો એ નક્કી કરે છે. બરાબર, એના માટે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લીધું હતું, એ જ પાછું લઈએ કે વોટર. તો વોટર છે, બરાબર, એ તમે વોટરની અંદર વોટરનો ફ્લો લેશો અને બીજું કોઈ લિક્વિડનો ફ્લો લેશો, બંને ફ્લો કેવા છે, અલગ અલગ થશે. બરાબર, ઘાટું લિક્વિડ હશે તો ફ્લો ઓછો થશે, આછું લિક્વિડ હશે તો ફ્લો વધારે થશે. ઓકે, સો વિસ્કોસિટી ઓછી હશે તો લિક્વિડ આછું હશે અને ફ્લો વધારે હશે. વિસ્કોસિટી હાઈ હશે તો લિક્વિડ ઘાટું હશે અને એનો ફ્લો કેવો હશે, તો કે એનો ફ્લો ઓછો હશે. સો ધેટ વોઝ વિસ્કોસિટી. તો આ બધા પ્રોપર્ટી અને કેરેક્ટરિસ્ટિક હતી ફ્લુઇડની. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું અમુક ઇક્વિપમેન્ટ્સ. ઓકે, થેન્ક યુ.